ત્યારે જામવંતજી હનુમાનજીનો બળ યાદ અપાવે છે અને જ્યારે હનુમાનજીને બળ યાદ આવી જાય ત્યારે વિકરાળ રૂપ ધારણ કરે છે. પછી જામવંતજીને પૂછે છે કે તમે મને સારી શિખામણ આપો, મારે શું કરવું છે? તમે કહો તો હું લંકાને ઉપાડીને લઈ આવું, તમે કહો તો રાક્ષસોને મારીને માતા જાનકીને લેતો આવું, બસ મને તમે સારી શિખામણ આપો. ત્યારે જામવંતજી કહે છે કે હનુમાન, એવું કાંઈ નથી કરવાનું, આપણો કામ સંદેશ દેવાનો. તમે જઈને માતા જાનકીની ખબર લઈને આવો કે માતા જાનકી સકુશલ તો હે, અને એની જાણ લઈને પછી પ્રભુ રામને આપણે કહીશું. અને જે પ્રભુ રામનો જે કાર્ય છે, અવતાર કાર્ય પ્રભુ રામ પોતે કરશે. બસ એટલું કીધું ત્યાં તો હનુમાનજીએ વિકરાળ રૂપ ધારણ કર્યું અને એક આનંદ હનુમાનજીના મનમાં આવ્યો છે. એક છલાંગ મેં એ પહાડ ઉપર ચડી ગયા છે. ઉત્તર નામનો એક પહાડ છે. સિંધુ તીર એક બોદર સુંદર, કૌતિક કૂદ ચડ્યું તાવ પર. રમતી રમત में हनुमानजी ई सुंदर नामना पहाड़ ऊपर चढ़ी गया. बार बार रघुबीर संभारी, तर्क पवन तने बल भारी. हनुमानजी महाराज જ્યારે એ સુંદર નામના પહાડ ઉપર ચડ્યા છે ત્યાં બાર બાર પ્રભુ શ્રી રામને યાદ કરી રહ્યા છે. આપણે જોવા જઈએ તો ગમે જે ગાડી હોય એને સ્ટાર્ટ કરીએ તો પિકઅપ લેવા માટે થોડોક એન્જિન તો ચાલુ કરવું પડે. આજે હનુમાનજી પોતાના એન્જિન રામ નામ રૂપી મંત્રથી ચાલુ કરી રહ્યા છે. જય શ્રી રામ. બાર બાર રઘુવીર સંભારી. અને આપણે સંતો કહે છે કે જે ડુંગર ઉપર હનુમાનજી ચડ્યા છે, ભક્તિની શોધમાં જઈ રહ્યા છે, એ ડુંગરનો અગર આપણે જોવા જઈએ તો અહંકારનો સ્વરૂપ છે. જ્યારે હનુમાનજીએ છલાંગ મારી છે તો અહંકાર રૂપી સુંદર નામનો ડુંગર પાતાળમાં રહી ગયા છે. ભક્તિ કરતા પહેલા તો જે મન કે અંદર ભક્તિને ગોતવી હોય તો આપણે મનનો કરતાપણો જે હોય એને કાઢી નાખવાનું, તો જ ભક્તિ પ્રાપ્ત થાય. મારે પ્રાપ્ત કરવા માટે જઈએ તો રસ્તામાં કેટલા વિઘ્નો આવે છે. આજ તુલસીદાસજી મહારાજ અમને બતાવી રહ્યા છે કે જેમ અમોઘ રઘુપતિ કરવાના, એહી બાત ચલ્યું હનુમાના. જેવી રીતે અમોઘ વાણ પ્રભુ શ્રી રામનો ચાલે છે, એવી રીતે હનુમાનજી આજે મેનાક પર્વત પડ્યો હતો. એ પર્વતને સમુદ્ર દેવે કીધું કે હે મેનાક, રામકાજ કરવા માટે હનુમાનજી લંકા જઈ રહ્યા છે, તમે બહાર નીકળો અને હનુમાનજીને થોડો વિશ્રામ રાખો. અને મેનાક પર્વત જ્યારે બહાર નીકળ્યા છે, હાથ જોડીને હનુમાનજીને કહે છે કે હે હનુમાન, તમે રામ કાજ કરવા માટે જઈ રહ્યા છો, ઘડીક તમે વિશ્રામ કરી લો. અહીંયા સંતો કહે છે કે મેનાક પર્વત એક સોનાનો પર્વત છે અને ભક્તિને પ્રાપ્ત કરવા માટે જઈએ ત્યારે ભક્તિને બીચ में સોના રૂપી માયા ભગત ને और ભક્તિ में बीच में આવે છે. ત્યાં હનુમાનજીએ થોડાક વિવેક દેખાડ્યો છે અને કીધું કે રામ હું તમને બંધન કરું છું અને પણ તમે મારી વાત સાંભળો કે હું રામ કાજ કરે વિના વિશ્રામ કરવા લાયક નથી. કેમ કે મને વિશ્રામ થાય નહીં જ્યાં સુધી હું રામ કાજ પૂર્ણ ન કરી લઉં. અને મેનાક પર્વતને ખાલી સ્પર્શ કર્યા છે, સ્પર્શ કરીને પવન સુત દેવલ દેખા, જાને કહું બલ બોધિ વિશેષા. કે જ્યારે દેવતાઓને પવન સુત હનુમાનજીને જાતા હુआ જોયા છે કે પ્રભુ કાર્ય કરવા માટે જઈ રહ્યા છે, તો સુરસા નામ
अहिन के माता पठन आ તમે જાઓ ને હનુમાનજીની પરીક્ષા લેવો. અને સોરસા માતા હનુમાનજીની પરીક્ષા લેવા માટે આવી છે. અલે કહે છે કે હે વાનર, આજ દેવતાઓ મારે ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. અલે હું તમને ખાવાના છું. ત્યારે હનુમાનજી હાથ જોડીને કીધું છે કે હે માતા, તમે મને ભલે ખાઈ લેજો, પણ આજ હું પ્રભુ રામના કાર્ય કરવા માટે નીકળ્યા છું. બસ મારી જે જવાબદારી છે એ જવાબદારી પૂરી થવા દો. હું જાઉં લંકા મેં અને માતા જાનકીની શોધ લગાવીને આવું, અને એ શોધ લગાવીને પછી હું પ્રભુ શ્રી રામને જઈને કહી દઉં, અને રામજીને કહીને પછી હું આવું ત્યારે હું તમને પોતાના જીવનને સમર્પિત કરી દઉં, ત્યારે મને ખાઈ લેવાનો. પણ સોરસા માતા માની નથી, વિશ્વાસ નથી રામ ભક્તને ઉપર. અલે પોતાના મુખ ખાવા માટે મોટા કરવા મળી છે. હવે કેટલો વિશાળ મુખ કર્યો છે. અહીંયા તુલસીદાસજી મહારાજ કહી રહ્યા છે, તન ભર તેહી બદનો પસારા કપિતલ કીન દુગુણ વિસ્તારા. કે જ્યારે સોરસા માતાએ જોજન ભરનો મુખ પોળો કર્યો છે, પછી હનુમાનજી એનાથી બમણો કરી નાખ્યો છે. જ્યારે માતા એક જોજનનો કર્યો ત્યારે હનુમાનજીએ 2 જોજનના કરી નાખ્યા. 16 જોજન મુખ તે ઠયાઉ તુરત પવન સુત ભક્તિ ભયાઉ. કે જ્યારે સોરસા માતાએ 16 જોજનનો મુખ પોળો કર્યો છે ત્યારે તરત 32 જોજનનો આકાર ધારણ કરી લીધો છે. હવે જેટલા જેટલા સોરસા માતા મોળો પોળો કરતી જાય એનાથી બમણો હનુમાનજી પોતાના વિરાટ રૂપને ધારણ કરતા. એક સમય એવો આવ્યો કે સોરસા માતાએ 100 યોજનનો મુખ પોળો કર્યો છે. 100 યોજન થાય કેટલો, આપણે એટલો વિચાર કરીએ. 400 ગૌ થાય. 400 ગાઉનો સોરસા માતાએ પોતાનો મુખ પોળો કર્યો છે, એટલે હનુમાનજીએ 800 કરવું પડે. હનુમાનજીએ વિચાર કર્યો કે આ માતા જે મુખ પોળો કરી રહી છે એનો પાર આવશે નહીં, અને હું બમણો કરતો જાશું. અત્યારે હું મારે એને 200 યોજન કરું તો મારો એક હાથ માતા જાનકી લંકા મેં હોય અને એક હાથ પ્રભુ રામને પાસે હોય, એટલો મોટો મારો શરીર થઈ જાય. પછી હનુમાનજીએ યુક્તિ લગાવી અને એક નાનકડો જેવો રૂપ ધારણ કરીને તરત સોરસા માતાના મુખમાં જઈને તરત બહાર આવી ગયા છે. અને ત્યારે હનુમાનજીએ કીધું છે કે હે માતે, તમે તમારો કાર્ય સફળ કરી લીધું. તમે મને ખાવાના હતા એટલે હું તમારા મુખમાં જઈને બહાર આવી ગયો છું. હવે મને મારા પ્રભુના કાર્યને જવા દો. राम काज सब कर हूँ तुम बल बोधि निधान आस दई गई सो हर्ष चलो हनुमान. કે જ્યારે સોરસા માતાએ જોયું કે હનુમાનજી બળ में એટલા છે, બુદ્ધિ में પણ એટલા છે. જે દેવતાઓ મને પરીક્ષા લેવા માટે મોકલી હતી એમે હનુમાનજી નિપુણ છે. એ પરીક્ષા પૂર્ણ કરી છે હનુમાનજીએ, અને તરત આશીર્વાદ દઈને કે જાઓ તમે રઘુવીરના કાર્ય સફળ કરો. માતા સોરસા વહી ગઈ છે. હનુમાનજી પાસે ત્યાંથી આગળ વધ્યા. હવે તમે વિચાર કરજો, આગળ વધ્યા એટલે થોડોક આગળ ગયા ત્યાં દરિયાને કાંઠે સિંહિકા નામની એક રાક્ષસી રહેતી હતી. એનો કામ કેવો આપણે વિચાર કરીએ. ત્યારે જીવ ભક્તિ માટે દોડે છે અને ભક્તિને પ્રાપ્ત કરવા માટે જઈ રહ્યા છે, ત્યારે એને ભક્તિને ક્રોધો આવે છે. એ આપણે વિચાર કરીએ. જમીન ઉપર રહેવા વાળી છે છતાં એ પાણી નહીં છે. એને તમે રૂપ જોવો, રહે છે જમીનમાં, અને આકાશ માર્ગે જે પંખીઓ ઉડીને જતા હોય એની છાયા રૂપી
છાયાને પકડીને એને દરિયામાં પાડીને ઈ ખાય। વિચાર એક આપણે જીવન કે અંદર કરવા જઈએ તો એટલું જ થાય કે રહેવા વાળી જમીન પર જળ में પાડીને ખાય આકાશનો પક્ષી। એટલે ભક્તિ રૂપ में એક ઈર્ષા આપણે અંદર એવો આવે કે તમે ગમે જેટલા મોટા થઈ જાઓ, કોઈ માણસ ગમે જેટલા મોટો થઈ ગયો હોય એને ઊંડાણમાં એના પેટમાં ક્યાંક ને ક્યાંક ઈર્ષા તો પડી જ હોય। ઈર્ષાનો કામ જ ઈ છે કે બીજાને પાડી દેવાનો। આકાશમાં કોઈ મોટો થવા જતા હોય એને નીચે પાડવાનો ઈ ઈર્ષા છે। ત્યાં હનુમાનજીએ લાગ્યો કે મારો કોકે રસ્તો રોક્યો છે। અલે હનુમાનજી જ્યારે એવો લાગ્યું મારો રસ્તો રોક્યો છે, ત્યાં સિંહકાને એક મુષ્ટિકા મારી અને એને મારી નાખ્યા છે। એટલે તુલસીદાસજી મહારાજ કહેવા માંગે છે કે આપણે જીવનની અંદર જે કઈ ઈર્ષા ભાવ હોય એ ઈર્ષા ભાવને આપણે મારી જ નાખવાનો તો જ ભક્તિ પ્રાપ્ત થાય। નહીં તો આપણે મોટા થતા જાઉં બીજાથી ઈર્ષા કરતા જાઉં તો ભક્તિ પ્રાપ્ત ન થાય। તમારી મોટાઈ તમારે પાછળ મૂકવી પડે, કેમ કે અહીંયા બધી રૂપ વંશાવ્યા છે। જ્યારે હનુમાનજી નીકળ્યા હતા ત્યારે નાનામાં નાનો માણસ હોય એને પણ પ્રણામ કરીને નીકળ્યા છે અને મોટામાં મોટા હોય એને પણ પ્રણામ કરીને નીકળ્યા છે। સિંહકા નામની રાક્ષસીને મારીને તરત હનુમાનજી સમુદ્રને કિનારે પહોંચી ગયા છે। હવે તમે વિચાર કરો, તમારે અંદરની જે ઈર્ષા એકવાર મરી જાય ને તો ભક્તિને તરત અને એક ડુંગર પર ચડીને આખા લંકાનો નિરીક્ષણ કર્યા છે। હનુમાનજી લંકાના નિરીક્ષણ કરી રહ્યા છે। ક્યાંક મલ્લ યુદ્ધ થઈ રહ્યા છે, ક્યાંક શોભાઓ ચાલ રહી છે। પછી હનુમાનજી વિચાર કર્યો કે અહીંયા છે ને રાત્રે જવાય, દિવસમાં ન જવાય। તહા જાય દે ખીવન શોભા ગુંજત ચંચરિક મધલોવા। ત્યાંની લંકાની બધી શોભા જોઈ લીધી છે અને સોનાનો બનાવેલો છે। અનેકો પ્રકારના રક્ષકો ત્યાં લગાવી દીધા છે। તમે ખાલી એટલું જ વિચાર કરજો કે તમારે પાસે સોના બધે ને આ નીતિનો જ્યાં તમારે રક્ષા કરવા માટે કોઈને મૂકવું જ પડશે। પ્રજા રામ ની કૃપા હોય એને સોનો જોજો કે જ્યાં જ્યાં સોનો ભેગો થયો ને એને યા તો આગ में તપવું પડ્યો છે અથવા તો પાણી में ડૂબવું પડ્યો છે। એક સોનાની લંકા હતી જે હનુમાને બાળી નાખી, એક સોનાની દ્વારકા હતી જે પાણીમાં ડૂબી ગઈ। એ આપણે જોવા માટે ખબર પડે છે કે આપણે જીવનની અંદર કેટલો ઉપયોગી છે। જે પરમાર્થમાં જે વસ્તુ ન વપરાતી હોય એને તો પરીક્ષા દેવી જ પડે છે। અને હનુમાનજી વિચાર કરી રહ્યા છે કે હવે દિવસમાં અહીંયા ન જવાય, આપણે રાત્રે જઈશું। હવે અહીંયા સંતો કહે છે કે રાત્રિએ જવાનું એ માણસની દિવસમાં ખબર ન પડે, એની રાત્રે ખબર પડે। કેમ કે દિવસમાં તો બધી સજ્જન થઈને ફરતા હોય અને એ સજ્જનતામાં પછી દુર્ગતા ખબર ન પડે। એટલે હનુમાનજી વિચાર કર્યો કે આપણે રાત્રે જઈશું। જ્યારે હનુમાનજી રાત્રે જાવા નીકળ્યા છે ત્યાં એને મસક સમાન એક મૂષકની મચ્છરની જેવો રૂપ ધારણ કર્યો। હવે તમે વિચાર કરો, હનુમાનજી મચ્છરની જેવો એક રૂપ ધારણ કર્યો લંકામાં પ્રવેશ કરવા માટે, છતાં લંકાના દ્વાર પર લંકની નામની રાક્ષસી રહેતી હતી, એની નજર પડી ગઈ। મસક સમાન रूप कविधारी लंकहि चले सुमर नर हरई। क्या हनुमान जी जारे मच्छर नो रूप धारण करी, मच्छर जेवड़ो रूप धारण કેટલો મોટો છે। આપણે જોઈએ છીએ કે મચ્છર કેટલા મોટા હોય છે, એટલો નાનકડો જેવો રૂપ ધારણ કર્યા, પ્રભુનું નામ સુમરતા હુआ આગળ વધે છે। નામ લંકાની એકલેશ્વરી સો કહે ચલે છે મોહનિંદરી। ત્યારે લંકની નજર છે ત્યારે લંક ક્યાં જાય છે, તું મારા છુપીને ન જઈ શકે।
હવે તમે વિચાર કરો, લંકનીએ ત્યાં કીધું કે મારા કામ જેવો છે તારા જેવા ચોરને ખાવાનું. હનુમાનજીને તરત ક્રોધ આવ્યો, જ્યારે કે રૂપ લીધું અને ત્યારે લંકનીને કીધું તું કેમ બોલે છે? તારો કામ ચોરને ખાવાનું છે? હું કોઈ ચોર નથી, હું તો રામ ભક્ત છું. કહે છે ચોરને ખાવાનો કામ અને તું મારું રામ ભક્તને ખાવાની વાતો કરે છે. હવે તું જો, તારે અગર જોવું હોય તો એટલો વિચાર કરી લે, મોટામાં મોટો ચોર છે કોણ? અરે મોટામાં મોટા ચોર તો તારો છે, જે માતા જાનકીને અપહરણ કરીને લાવ્યો. તું એને રક્ષા કરે છે ને કહે છે કે ચોરને ખાય. એટલે અમુક વ્યક્તિઓ હોય એવા આપણે જીવનની અંદર કે કહેતા કાંઈક હોય ને કરતા કાંઈક હોય. જે એને મોઢામાં હોય એ એના હૃદયમાં ન હોય. એ મોઢાથી તમારે રામ 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 કરતા હોય ને પાછળથી તમારી નિંદાઓ કરતા હોય, તમારી વાતો કરતા હોય, તમને કાપી દેવાની વાતો કરતા હોય, તો એ લંકની જેવાનું રૂપ છે. અને હનુમાનજીને જ્યારે ક્રોધ આવ્યો ત્યારે લંકનીને એક મુષ્ટિકા મારી છે અને એક મુષ્ટિકામાં લંકની મૂર્છિત થઈ ગઈ છે અને લોહી લોવાન ખાવા મળી છે. માંડ માંડ જેમ તેમ કરીને ઊભી થઈ છે બીજી વાર. અને બીજી વાર જ્યારે ઊભી થઈ ત્યારે હનુમાનજીને હાથ જોડીને કીધી કે મારો જીવન ધન્ય થઈ ગયો છે, તમારા જેવા સંત મને મળ્યા છે, હવે હું નિશ્ચિંત થઈને મારા લોકને જઈ શકું છું. હનુમાનજી કહે એક જ મુષ્ટિકા પડી એમ તારા વિચાર બદલી ગયા. પુણે સંભાર ઉઠી સોલંકા, જોરે પાને કર बिने ससंकं जवरावन ब्रह्म वरदीना चलत बिरंच कहा मोई चीना. કહે હનુમાન, ત્યારે રાવણને બ્રહ્માજીએ વરદાન આપ્યું હતું ત્યારે જાતે જાતે બ્રહ્માજીએ મને આવી નિશાની આપી હતી કે કોક વાનર આવશે અને તું બાનરના એક મુષ્ટિકાથી જે દિવસ મૂર્છિત થઈ જાય તે દિવસ સમજી લેવાનો કે હવે રાવણનો અંત છે. એટલે મને આજે વિશ્વાસ થઈ ગયો છે કે હવે રાક્ષસોનો નાશ થવાના છે. આપણે વિચાર કરવા જઈએ પહેલા કેમ લંકની રામ ભક્તને ચોર કહેતી હતી અને જ્યારે એક મુષ્ટિકા પડી ત્યારે વિચારધારા જ બદલી ગઈ. હનુમાનજી એક સંત છે. આપણે પોતે આમ વિચાર કરવા જઈએ કે અગર કોઈક સંતને ચરણે જઈને પડીએ और સંત જ્યારે હાથ મસ્તકે મૂકી દે તો સમજી લ્યો તમારી બુદ્ધિ સુધરી જાય. કેમ કે લંકની બુદ્ધિનો રૂપ છે. અરે હનુમાનજી જેવા સંતના એક મુષ્ટિકા પડે અને બુદ્ધિ में તે અહંકાર રૂપી તત્વ નષ્ટ થાય પછી એને સાચો બ્રહ્મ સમજાય. એટલે સંતોને પગે મસ્તક મૂકીએ, સંતો હાથે હાથ મૂકે માથે, ત્યારે એની બુદ્ધિ में જે અહંકાર હોય એ નષ્ટ થઈ જાય અને ભક્તિ પ્રાપ્ત કરવા માટે આગળ વધે. હવે હનુમાનજી આગળ વધ્યા. હનુમાનજી લંકા में प्रवेश કરવા માટે જાય છે. प्रवेश नगर की जे सब काजा हृदय राखी को सलपुर राजा. કે લંકની કહે છે કે હવે તમે પ્રવેશ કરો લંકાની અંદર. તમારા હૃદયમાં રઘુવીરને સંભાળીને એને રાખીને તમે આગળ અંદર નહીં જાઓ. હનુમાનજી લંકામાં પ્રવેશ કરે છે અને તુલસીદાસજી મહારાજ કેવા કહી રહ્યા છે, તમે એક એક શબ્દને ઉપર વિચાર કરો તો તમારા જીવન પલટી જાય, તમારા જીવનમાં એક ભક્તિનો ઉદ્ગાર થાય. બાબાજી કહે છે કે મંદિર મંદિર प्रतिकर सोधा देखे जह तह जगनित जोधा गयौ दसानन मंदिर माही अति विचित्र तह जात सुनाई. તુલસીદાસજી મહારાજ કહી રહ્યા છે કે હનુમાનજી મંદિર મંદિર પ્રતિ કરી શોધા કે દરેક ઘર में જઈને
હનુમાનજી ગોતી રહ્યા છે માતા જાનકી. એક તે એક મહેલ બન્યા છે. ત્યાં સંતોનો કહેવાનો એવું છે કે તુલસીદાસજી મહારાજે દરેક ઘરને મંદિર એટલે કીધા કે હનુમાનજીને ખબર નહોતી કે માતા જાનકી ક્યાં છે, એટલે દરેક ઘરને મંદિર નો ભાવ દીધું છે કે શાયદ કોક ઘર में માતા જાનકી પ્રાપ્ત થઈ જાય. માતા ભક્તિ સ્વરૂપા સીતાજી મળે એટલે ત્યાં મંદિર કીધા છે બધે. પછી અમુક સંતો એમ કહે છે કે રાવણની એક વૃત્તિ એવી છે કે દરેક મકાનને મંદિરનો રૂપ દીધું છે, પણ અંદર બે વિચારીઓ થઈ રહ્યા છે. બહાર તે દેખાવામાં કાંઈક અને અંદર કાંઈક હોય એ રાવણ કરી શકે. અમુક સંતોનો મત એવો છે કે ભક્તિને પ્રાપ્ત કરવું હોય તો દરેક જગ્યાએ મંદિર સ્વરૂપે જોવાનું. એટલે હનુમાનજી ત્યાં જોઈ રહ્યા છે. દશાનન રાવણને મહેલ में પણ જોયો, ત્યાં કાંઈ નજર પડ્યો નહીં. એટલે મેં થોડી દૂર હાલ્યા છે. ત્યાં ભવન એક પુને દેખ સુહાવા, હરિ મંદિર તે ભિન્ન બનાવા. જરીક આગળ ચાલ્યા હનુમાનજી, ત્યાં એક ભવન અલગ જ નજર પડી રહ્યા છે. આખી લંકાથી જ અલગ છે. હરિ મંદિર બન્યો હોય એવો એ ભવન બન્યા છે. રામાયુધ અંકિત ગ્રહ, કે એની દીવારો में હનુમાનજી જોવે છે કે પ્રભુ શ્રી રામના ચિહ્નો બન્યા છે, ધનુષ બાણો બન્યા છે, પદ ચિહ્નો બન્યા છે કે રામાયુધ અંકિત ગ્રહ, શોભા વરન ન જાય, નવ તુલસી કા વૃંદ દેખ હરસ કબી જાય. અહીંયા હનુમાનજી જોઈ રહ્યા છે કે પ્રભુના પદચિહ્નો બન્યા છે, ધનુષ બાણ બન્યા છે. ઈ મકાન, ઈ ભવન કાંઈક જુદું જ છે. એને આંગણામાં જોયો તો તુલસીનો એક ઝાડવું જોયું છે. ત્યારે હનુમાનજીને વિશ્વાસ થઈ ગયો આ કોક રામ ભક્તનો જ ઘર હોવો જોઈએ. જ્યારે એટલું કીધું અને ત્યાં બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને હનુમાનજી જેમ ઉભ્યા છે ત્યાં જ વિભીષણ જાગ્યા છે. લંકા નિશ્ચર નિકર નિવાસા, યહાં કહાં સ જન કરવાસા, मन महु तरक करे कपिलागा, ते ही समय विभीषण जागा. કે હનુમાનજી ઈ સમય મન ને અંદર તર્ક કરી રહ્યા છે કે આ તો નિશ્ચરોની નગરી છે, નિશ્ચરો में રામ ભક્ત ક્યાંથી મળે. એવો જ્યારે મન में ઉથલ ચાલી રહી હતી એ જ સમય વિભીષણજી જાગ્યા છે અને જાગતા બે રામ 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 કહીને વિભીષણ જાગ્યા છે. ત્યાં તો હનુમાનજી ને થયું કે આ કોઈ રામ ભક્ત નો ઘર છે એટલે હું પણ રામ રામ બોલું. ત્યાં હનુમાનજી કહી રહ્યા છે સીતારામ 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 સીતારામ. હવે ભારતીય અવાજ સીતારામ ની આવી તો વિભીષણજી તરત નીકળીને આવ્યા અને જોયું કે ભાઈ આ આખી લંકાની અંદર એક ખાલી મને પરમિશન છે આમ ભજન કરવાનું. આજે એવો કોણ રામ ભક્ત આવ્યા છે જે ઘરથી બહાર રામ 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 ગાઈ રહ્યા છે. તરત વિભીષણ બહાર નીકળીને આવ્યા છે અને હનુમાનજીને જોયા છે બ્રહ્મ રૂપ में. અને વિભીષણ કહે છે કે તમે કોણ છો, તમે તમારો પરિચય આપો. યા તો તમે પોતે મારા પ્રભુ શ્રી રામ છો, જો મારા જીવનને કૃતાર્થ કરવા માટે આવ્યા છો, અથવા તો તમે કોક રામ ભક્ત છો. મને અરે હનુમાનજી કહે છે તવ હનુમંત કથા સબ અંત કહી કત સબ રામ કથા નિજ નામ
સોનત જુગલ તન પુલક મન મગન સુમરે ગુણ ગ્રામ. ત્યારે હનુમાનજીએ પ્રભુ શ્રી રામની કથા કહી છે. અને જ્યારે પ્રભુ શ્રી રામની કથા કહી પછી વિભીષણનું મન પ્રફુલ્લિત થઈ ગયો છે. કેમ કે રામ ભક્ત હોય એ રામની વાતો કરે, પોતાનો પરિચય નો આપતા. એ પોતાનો પરિચય નથી આપતા, છતાં પ્રભુની કથા કહી સુનાઈ છે. અલે હનુમાનજી વિભીષણ પૂછી રહ્યા છે કે તમે અહીંયા કેમ રહો છો?